એક વખત આ રીતે ફરાળી ખીર તમે પ્રિપેર કરી લીધી તો તમે દરેક ઉપવાસમાં આ જ રીતે ફરાળી ખીર બનાવીને ચોક્કસથી ખાશો. એક બાઉલ ફરાળી ખીર કે જે તમને આખો દિવસ ભૂખ નહીં લાગવા દે અને એનર્જેટિક રહેશે અને ટેસ્ટમાં એટલી સરસ છે કે ઉપવાસ નહીં હોય ને તો બી તમે આ રીતે ફરાળી ખીર ખાવાની ક્રેવિંગ 100% થશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો કે કેવી રીતે આપણે સરસ મજાની ફરાળી ખીર બનાવી છે. તો એના માટે મેં અત્યારે 1 લીટર જેટલું દૂધ લીધું છે. એમાં 8 થી 9 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. હવે મેં 3 ચમચી જેટલા સાબુદાણા લીધા છે, જેને મેં 10 કલાક સુધી પલાળીને રાખેલા હતા, એટલે કે ઓવરનાઇટ સોક કરેલા છે. એ સાબુદાણાને આપણે આ દૂધમાં એડ કરી દેવાના છે. દૂધમાં એડ ત્યારે કરવાના છે દૂધ થોડું ગરમ થઈ ગયું હોય. ત્યારબાદ એને લો ફ્લેમ પર રાખીને સરસ મજાના ઉકળવા દેવાના છે. હવે ફ્રેન્ડ્સ, તમે અહીંયા મોરૈયો બી એડ કરી શકો છો, પણ મોરૈયાને ડાયરેક્ટ એડ કરશો તો દૂધ મે બી ફાટી શકે છે. એટલે મોરૈયાને પલાળી રાખવાનો, ત્યારબાદ થોડું પાણીમાં એને ઉકાળી દેવાનો. ત્યારબાદ તમે આ સ્ટેજ પર સાબુદાણા સાથે સાથે મોરૈયો બી એડ કરી શકો છો. હવે ખીરને એટલે સુધી ઉકાળવાની છે કે દૂધ આપણું જાડું થઈ જાય અને સાબુદાણા આપણા ટ્રાન્સપરન્ટ થઈ જાય. ત્યાં સુધી આ ખીરને ઉકાળવાથી સરસ મજાની થીક ખીર રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેજ પર તમે એમાં કાજુ અને બદામને પેસ્ટ કરી કે જેને પલાળી રાખવાના 2 થી 3 કલાક, એની પેસ્ટ કરીને બી તમે એડ કરી શકો છો. તો બી આમાં બહુ સરસ ફ્લેવર આવે છે. તમે આને આ રીતે સિમ્પલ ટેસ્ટ સાથે બી ખાઈ શકો છો. મારા ઘરે યુઝ્યુઅલી આ સિમ્પલ રીતે ખવાતી હોય છે, એટલે હું એને આ રીતે બેઝ રીતે જ બનાવી રહી છું કે જે તમારા ઘરે બી તમે ઇઝીલી બનાવી શકો છો. આને 2 રીતે ખવાતી હોય છે, એક ગરમ બી ખવાતી હોય છે અને એક ઠંડી રીતે બી ખવાતી હોય છે. આ ઠંડી અને ગરમ બંને ખીર તમને બહુ સરસ ટેસ્ટમાં લાગવાની છે અને એક વખત ખાઈ લીધી તો ડેફિનેટલી તમારો આખો દિવસ પેટ ભરેલું રહેશે અને એનર્જેટિક રહેશે. કારણ કે આમાં આપણે દૂધ એડ કરેલું છે, ખાંડ છે, જે ખાંડ તમને આખો દિવસ એનર્જીમાં રાખશે, સાથે સાથે સાબુદાણા છે જે તમારું પેટ ભરેલું રાખશે. તો હવે આ રીતે તમે જોઈ શકો છો કે સાબુદાણા જેમ જેમ કુક થઈ રહ્યા છે એમ એમ ટ્રાન્સપરન્ટ થઈ રહ્યા છે. આપણો દૂધનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને આપણું દૂધ થોડું ગાઢું બી થઈ ગયું છે. તો આ જ રીતે સરસ મજાની ખીરને ઉકાળવાની છે. તમે એને બહુ થીક ના કરી દેતા. જો તમે ઠંડી ખાવાના હોય ખીર તો તમે એને મીડિયમ થીક રાખજો. જો તમે બહુ જાડી કરી દેશો તો ઠંડી થઈ ગયા પછી તમારી ખીરમાં દૂધનું પ્રમાણ નહીં રહે, એકલા સાબુદાણા જ રહેશે. એટલે તમારે એને મીડિયમ થીક રાખવાની. જો તમે ગરમ ખીર ખાઈ રહ્યા છો તો તમે થોડી જાડી ખીર બનાવીને ખાશો તો સરસ લાગશે. હવે આ રીતે તમે જોઈ શકો છો કે સાઈડમાં મલાઈ સ્ટીક થાય છે. એ મલાઈને બી આપણે આ દૂધમાં એડ કરતા જઈશું, જેથી દૂધ આપણું ફટાફટ થીક થઈ જાય. તો આ રીતે ફ્રેન્ડ્સ, સરસ મજાની ખીર બનવા આવે એટલે એમાં થોડો ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે. ઇલાયચી પાવડર આમાં એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. સાથે સાથે તમે થોડો જાયફળને ગ્રેટ કરીને બી એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ઇલાયચી બી કૂક થઈ ગઈ છે. ઇલાયચીને તો જ્યારે થોડું દૂધ ઉકળી જાય ત્યારબાદ એડ કરશો તો એની ફ્રેગ્રન્સ બહુ સરસ રહેશે. હવે આપણે એમાં ચોપ કરેલા કાજુ અને બદામ એડ કરી દેવાના છે. અને આને ફ્રેન્ડ્સ, તમે ગરમ ખાવી હોય તો ગરમ એન્જોય કરી શકો છો, કાં તો એને ઠંડી બી સર્વ કરી શકો છો. અને એની ઉપર કેસર અને પિસ્તાથી ગાર્નિશ કરી અને આ ફરાળ ખીર તમે આ ઉપવાસમાં ડેફિનેટલી ટ્રાય કરજો. બહુ સરસ બને છે અને કેવી બની એ મને કોમેન્ટમાં જણાવજો. હવે બીજી ફરાળી રેસીપી સાથે લઈને આવીશ. જય શ્રી કૃષ્ણ.